પાયલને ફોન કરે છે, હવે જોઈએ ક્યારે આવે. હા પાયલ, તું ક્યાં છો? વિશાલ ને બહાર ઉભો છે ને, તને ફોન નથી લાગતો, તને બહાર આવવાનું કહે છે કે પાયલ ને મોકલે એમ કહે છે. પણ એ બહાર ઉભો છું, બહાર તો જાય એમ કીધું એને. હું કેવું વારે વારે હવે. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મોજમાં હશો. આજે મારે તમને બધાને એક 6 નંબર કહેવા છે. 6 નંબર એવા છે કે જે આજના જીવનમાં બહુ ઉપયોગી છે અને સમજવા જેવા છે. નંબર 1 કે પોતાના પતિએ પોતાની પત્નીને ક્યારેક એકલતા પણ ફરવા લઈ જવું જોઈએ, કારણ કે દરેક સ્ત્રીનું સપનું હોય છે કે ભાઈ પોતાનો પતિ પોતાની પત્નીને એ એકલા ફરવા ક્યારેક લઈ જાય. નંબર 2 કે એકવાર પત્નીએ પોતાના પતિને પૂછ્યું કે તમે મને સુખી તો રાખશો ને? તો પતિએ જવાબ આપ્યો કે હું તને સુવિધા, સગવડ, પ્રેમ, સંપત્તિ બધું જ આપીશ, પણ સુખી તો તારે જાતે જ થવું પડશે. નંબર 3 જો પરણેલી સ્ત્રી ઘરમાં કરકસર કરતી હોય અને પોતાનું પુરુષ એ વ્યસન મુક્ત હોય તો આજના જમાનામાં સોનામાં સુગંધ ભળે ને એવી વાત છે આ. નંબર 4 કે જે સાસુ સસરાને પોતાના વહુના પિયરથી પ્રોબ્લેમ હોય તો એ મા બાપે પોતાના દીકરાના લગ્ન અનાથાશ્રમની દીકરી સાથે જ કરાવવા જોઈએ. નંબર 5 કે જે પત્ની રડતી હોય અને એ પત્નીની આંખમાં આંસુ જોઈ છતાં પણ એ પતિ પોતાની જાતને ન બદલે તો એને જીવતા આવડે છે પણ નિભાવતા નથી આવડતું. અને નંબર 6 કે પોતાના દીકરા રાત્રે એસીમાં સૂઈ શકે એ માટે દિવસે 45 ડિગ્રી તાપમાનમાં પણ જો કોઈ કામ કરતું હોય તો એ માણસનું નામ છે પિતા. તો આ જીવનના 6 સિદ્ધાંતો છે કે જે આજના જીવનમાં બહુ ઉપયોગી છે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે પણ ઘરે કલવાયું થઈ ગયું છે, કારણ કે નાની, મામા, મામી બધા જ જતા રહ્યા છે. તો બધા તો બહુ વહેલા જતા રહ્યા છે. ઘરે હવે નીચે આપણે એક જ છીએ, તો ચાલો જઈએ નીચે, નાસ્તો કરીએ, મમ્મીને મળીએ અને તમને બધાને પણ મળાવીએ. तो फाइनली अभी आ गए हैं सीधा किचन में कुछ अभी है नहीं क्योंकि सभी लोगों ने नाश्ता कर लिया है बहुत सुबह. 5 साढ़े 5 बजे नानी गए राजूला के लिए. नानी, मामा, मामी सभी लोग निकल गए हैं राजूला के लिए. तो मॉर्निंग में ही मम्मी पापा सभी का नाश्ता हो गया. हर्ष तो चला ला गया है और अभी सिर्फ हम एक बचे हैं नाश्ता करने में. तो यहाँ पे हमारी गर्मा गर्म काचरी गुआर की, यहाँ पे भाखरी, हमारे स्पेशल गेहूं के पापड़ जिसकी अभी हमें आदत लग चुकी है, और चाय. तो चलिए अभी सबसे पहले हम कर लेते हैं अपना गर्मा गर्म नाश्ता, उसके बाद अपना पूरे दिन का जो सारा काम है उसे दिखा दीजिए. ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે કિચનમાં અને અત્યારે તો અમે 3 છીએ. ભાઈ તો ઓફિસે હવે જતો રહ્યો છે એટલે તો આવશે બહુ લેટ રિસેસના ટાઈમે. એટલે અત્યારે તો હું, મમ્મી ને પપ્પા આમ 3 છીએ. હર્ષ ચલાલા જતો રહ્યો છે, દાદા બી છે, દાદા ભૂલાઈ ગયા. એટલે હું, મમ્મી, પપ્પા ને દાદા આમ 4 ના 4 જ છીએ આજે. તો અત્યારે સિમ્પલી આપણે બનાવશું મસ્ત ટેસ્ટી પંચરત્ન દાળ અને સાથે રોટલી ને એ બધું જે રેગ્યુલર હોય એ. તો ચાલો, મમ્મી અત્યારે બહારનું કામ કરે છે તો આપણે ફટાફટ જે પંચરત્ન દાળ માટેનું જે સામગ્રી છે એ આપણે કટિંગ કરી લઈએ. અહીંયા આપણી પંચરત્ન દાળ, મમ્મી અડદના દાણા છે? કાળા અડદ. હે? અડદના દાણા, મગ, પછી મસૂરની દાળ, તુરની દાળ, ચણાની દાળ, મગની દાળ, મગની દાળ,
તો અત્યારે જો આપણી પંચરત્ન દાળ બનીને રેડી થઈ ગઈ છે. અલાજી દાળ આવી ગઈ છે, બનાવવાની હજી બાકી છે. આખરે તો ધોઈ અને મસ્ત ઓરી દઈએ. ધીમે ધીમે એટલે મમ્મી આમ મારો તો અહીંયા ફર્સ્ટ ટાઈમ છે. હું ગઈ પછી મમ્મીએ પંચરત્ન દાળ બનાવવાની ચાલુ કરી છે. હું લઈ આવીશું ગામમાંથી. હા ગામમાં જાવ તો લઈ આમ તો એક વખત બનાવી નાખીશ. ઓકે, આ બીજી વખત છે એમ ને? બીજી વખત એમ હવે તો અમે જોઈએ. તો બનાવ્યા જ કરી. પણ હું નહોતી, હું ગઈ પછી બનાવે છે મમ્મી. હા તે અત્યારે મામાની વેલા નીકળી ગયા હતા એટલે મેં કીધું ઘર તો હાવ ખાલી ખાલી. હા, હવે અત્યારે ઘરમાં આપણે બે છીએ. અત્યારે માં દીકરી બે છે આવડો મોટા મગબ વિઘાવડના ફળિયામાં. હવે તો લીમડો નથી, નકર લીમડા નથી ફરો રે. અત્યારે તો કોઈ નથી. તો અત્યારે જો મસ્ત રસોઈ પેલા બનાવી લઈએ. પંચરત્ન દાળ સાથે ભાત, રોટલી અને અહીંયા કોબી અને મરચાનો સંભારો અને હાંજે પાત્રા બાએ લાવ્યા છે. પાત્રા લગભગ 3-4 દી થઈ ગયા. કીધું કાઈ બોલે પાત્રા કરવા છે કે નાખી દેવા છે, કરવા છે કે નાખી. પણ મમ્મી વેફર નું એટલું બધું છે ઓર્ડર સમય લેવો જોઈએ ને મારે. એટલે જ ને. તે અત્યારે આજ સાંજે તો વગર પૂછે 4-5 વાગે મમ્મી કહે કે પાત્રા કરી જ નાખવા છે. હા, પછી તો વઘારવાના જ રહી. પછી વઘારવાના જ રહી. તો જો પંચરત્ન દાળ ધોઈને એકદમ ચકાચક થઈ ગઈ છે મસ્ત. અને બધા આપણે મરચા, આદુ, ટમેટા હા, એ બધાયનું પેલા વઘાર કરી નાખવાનું. ઓકે. અને તમાલપત્ર ને ઓલા મરચાથી ને એનથી. ઓકે, અને પછી આ દાળ નાખીને આપણો રેગ્યુલર મસાલો જેમ કરતા હોય એ રીતે પછી પાણી નાખી દેવાનું. પછી પાણી નાખીને સીટી ધીમે ગેસે પડવા દેવાની. ઓકે, એટલે આમ લચકા જેવું જ કરવાનું શાક જેવું. હા, ઓકે, સરસ થાય. તો આજે પંચરત્ન દાળનો આ પ્રોગ્રામ ઓલા છે. નો જાતા હર્ષ ને દેવું ને બધાય આ વાડીએ. પ્રોગ્રામમાં વાડીએ બહુ બનાવે પણ આ પંચરત્ન દાળ. હા હા, ઈ તો એવું છે. અને મેઇન જે અમે ગામમાં ગયા હતા મોલમાં, હા તો મોલમાં સીધી આ તૈયાર જ હતી. આપણે ઘેરે કરી તો આપણે બધી mix કરવી પડે દાળ. હા, આ સીધું તૈયાર પેકેટ જ લઈએ. ઓકે. તો અત્યારે જો આપણે દાળનો પ્રોગ્રામ છે કારણ કે બધાય આજે શાક મમ્મી હમણાં કે દોસ્તનો કાલ ઊંધિયું ને ઊંધિયું ને કેટલા 2-3 શાક ખાતા હતા. એટલે મેં કીધું આજ શાક તો કઈ ઈચ્છા જ નથી ખાવાની. એટલે પછી આ ભાઈ ઉતા આ કરી નાખ્યું. અને મેઇન કે જે મારું આધાર કાર્ડ નો પ્રોબ્લેમ હતો એ હજી એમનામ જ છે કે આધાર કાર્ડમાં નામ ફેર્યું નથી. મમ્મી આ મેરેજ સર્ટિફિકેટમાં જે પૂરું નામ હોય ને મારું વિશાલનું, એની જગ્યાએ અડધું નામ થઈ ગયું છે. તો એના કારણે મારી આધાર કાર્ડ ચેન્જ નથી થતું. તો આધાર કાર્ડમાં ઈ જ હતું પેલા જૂના આધાર કાર્ડ ઉપર કઢાવ્યું છે ને. હા, તે મેરેજ સર્ટિફિકેટમાં પાયલ કેતનભાઈ પોરિયો હોવું જોઈએ ને, એના બદલે ખાલી પાયલ જ છે. તો એ કે આધાર કાર્ડમાં કેમ પૂરું નામ છે એમ તમારે મેરેજ સર્ટિફિકેટમાં પૂરું નામ જોઈએ. તો મેં કીધું હવે ઈ તો મારે અહીંયા સુધરાઈ જવું પડે નગરપાલિકાએ જે આપણે મેરેજ સર્ટિફિકેટ નીકાળ્યું હોય ત્યાં. આજે હવે તમારે આવવાનું છે મારી ભેગું. આગળ રસોઈ કરીને જાય, રસોઈ કરી જમી કાઢી નિરાતે જ જઈએ. તો ઈ પાછું અત્યારે હવે કરાવવું પડશે કારણ કે જે નામ ઉપરથી જ હવે મારે શોર્ટ આવી ગયું છે. તો હવે એમાં ચેન્જીસ કઈ રીતે કરવા એ બધું હું મમ્મી જાસુની પતાવશું. અને ટમેટાની વેફર હવે સુકાણી છે તો અમે થોડીક તળશું હાંજે. એ અત્યારે તો નહીં થાય, હાંજે થાય. અત્યારે તડકો આખો તડકો છે ને તપી જાહે. હાંજે આપણે તળીને, કારણ કે વિશાલને એટલી બધી ભાવે છે કે મને તો ટેસ્ટ તો કરાવો, પણ બિચારા જ્યારે આવે તે હુકાણી જ ન હોય તો હું ટેસ્ટ કરાવું. ત્યાં તો એ આવે ને લેવા ત્યાં તળીને રાખવી છે. હા, એટલે એ ટેસ્ટ કરે. તો ચાલો અત્યારે મસ્ત બનાવી લઈએ પેલા પંચરત્ન દાળ અને ત્યાર પછી સંભારો બધું રેડી કરી લઈએ. ફાઇનલી માર્કેટનું કામ વામ નિપટાવીને આવી ગયા છીએ આપણે પાછા ઘરે. અને અત્યારે બનાવે છે મારા માટે સ્પેશિયલ શીરો. માતૃશક્તિ સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓ માટે વિવિધ અનાજોનું શક્તિશાળી બનાવાયેલું મિશ્રણ કે જેની અંદર આપણે કંઈક દાળ છે, ચોખા છે, ચોળી છે, મકાઈ છે, ઘઉં છે, ટૂંકમાં 5-6 ધાન મિક્સ કરેલું એક લોટ રેડી છે. તો એ આપણે અત્યારે એનો શીરો મમ્મી બનાવી દે છે ને આપણે અત્યારે નાસ્તો કરીએ છીએ. મમ્મી કે હું થોડોક ચાપો કેવો એટલે નહીં સારું હોય. ચાલો અત્યારે હવે પેલા મસ્ત શીરો ખાઈ લઈએ, ત્યાર પછી આપણું જે 1 by 1 કામ છે એ બધું નિપટા. અહીંયા આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે ને અહીંયા આપણે સ્પેશિયલ ગાયનું ઘી લઈ લીધું છે. આપણે મિક્સ કરેલો છે એ આપણે એની અંદર એડ કરશું. પહેલા મેં મમ્મીને કીધું, મેં મમ્મી પહેલા થોડોક બનાવી દો, ટેસ્ટમાં મજા આવશે તો પછી આપણે બનાવશું. તો હવે લોટને આપણે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે. અને મમ્મી લાઈટ વહી ગઈ છે. અરે અહીંયા આગળ લીંબુડી પાડીને હા, તે એમાં તાર ભરાણો છે આપણો. ઓહો હો. હવે તો ઓલા ઈ લોકોને કેવું જોહે આગળ જઈને. હમણાં જઈને તમે કયો કે ભાઈ લાઈટ વહી ગઈ છે. અને આપણને ખબર નથી પેલા એની લીંબુડી કીતે લાઈટ ગઈ છે કે નહીં, કારણ કે અહીંયા લીંબુડી કાપે છે અને મમ્મી કહે છે કે અહીંયા દોરડું લટકેલું પીડું ઝાપડું. હા, તે આગળ જઈએ હમણાં. આગળ જઈએ. અત્યારે જો મસ્ત ગરમા ગરમ શીરો આપણા માટે બને છે સ્પેશિયલ. અને શીરો આપણો લાઈટ બ્રાઉન થઈ ગયો છે અને હવે એની અંદર આપણે ગરમ પાણી એડ કરીએ. અને હવે મમ્મી આને પાછું ઉકાળવાનું છે. નહીં, આપણે બની જાય.
કેવો મોળો છે ચાખી દે તો ખાંડ હા ભાઈ ગળો ભાવ છે હો, મને મોળો નહીં ભાવે. થોડી ખાંડ નાખી દો છે. હા તો ખાંડ ની બદલે આપણે ગોળ નાખી દે. હા લાવ. થોડો ગોળ એડ કરી દે એટલે ગળપણ વાળું હોય તો જ આપણને ભાવે. થોડો ગોળ એડ કરીને મસ્ત બનાવી લેવું. તો હવે ગોળ એડ કરી દીધો છે તો સારી રીતે હવે એને મિક્સ કરશું આપણે. આપણું કાચું કાટલું છે એ કામ લાગશે કા મમ્મી? હા હો. કાચું કાટલું અને સુખડી બે વસ્તુ હમ. મમ્મીના હાથનું સ્પેશિયલ કાચું કાટલું અને સુખડી. અને અત્યારે શીરો. તો ચાલો અત્યારે સૌથી પહેલા શીરો ખાઈ લઈએ. અને મમ્મી કહે છે ભાઈને બહુ મસ્ત ગિફ્ટો આવી છે. હવે ગિફ્ટમાં શું શું છે એ તો આપણને નથી ખબર. પહેલા શીરો ખાઈ લઈ ભરપેટ, પછી ગિફ્ટો જોઈએ. તો અહીંયા આપણો ગરમા ગરમ શીરો બનીને રેડી થઈ ગયો છે. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત શીરો. अभी अंधारे में चल रहा है हमारा घम-घम, क्योंकि अंधारे में ही सब बनाना रहेगा, क्योंकि पड़ोस वाले आंटी से हम पूछ के आए हैं. उन्होंने बोला है कि हमारे एरिया में ही गई है 3-4 घरों की कनेक्शन की लाइट. ઠીક, બાકી તો છે ને. બાકી ઓલી સાઈડ બધું છે નકર જનરેટર નો ચાલુ થઈ જાય. હા તો દાદાની દુકાન ફોન કર્યો તો દુકાન તો આપણી પાછલી શેરીમાં જ છે. હા. પણ માણેકપરા વિસ્તારની નથી ગઈ. આપણા ઘર પૂરતું કનેક્શન આપણી શેરી પૂરતું કપાઈ ગયું છે. હા, ઈ પણ એક જ દોરડું કપાઈ ગયેલું છે. એ જ કીધું કે એક દોરડામાં જે કનેક્શન હતા ને એ બધા કપાઈ ગયા છે. તો એને કેવું જો એને કે મેં કીધું રાજુ દાદા આવે ને એટલે જીબી માં ફોન કરે કે લાઈટ આપો, બપોર વચ્ચેની લાઈટ વહી ગઈ છે. તો અત્યારે જો મસ્ત બનાવવાનો છે પાત્રાનો પ્રોગ્રામ. સારું છે નાની કાપીને ગયા છે નસું બસું. નકર અત્યારે નસમાં કલાક થાય. લઈ તો એટલે છરી એટલે લીંબુ નાખી દો. હા, તો આની અંદર મસ્ત ચણાનો લોટ, સાકર, આપણા જે બધા રેગ્યુલર મસાલા છે ઈ, સોડા અને થોડું લીંબુ. અમારે તો ઘરના જ પાત્રા છે તો હું બનાવ્યો કરું. મારે હાવું કે તને આળા નો ચડે કે એટલી મહેનત કર્યા કરસ. મેં કીધું ઘરના પાત્રા છે ને એટલે મજા જ આવ્યા કરે. અને આમે પાત્રા મને બહુ ભાવે. પાત્રા બહુ ભાવે. તો અત્યારે પપ્પા ને આજે સાઈડ ઉપર ગયા છે તે બસ હમણાં થોડી વારમાં આવવાનો ટાઈમ થઈ જશે. ને પાત્રા એટલા ભાવે છે એટલે ઈ કે પાત્રા આજે બનાવી રાખજો. ફાઇનલી અહીંયા આપણું પાત્રાનું બેટર બનીને એકદમ મસ્ત રેડી થઈ ગયું છે. મમ્મીના હાથની તીખી સેવનું બેટર એટલું મસ્ત રેડી હોય તો પાત્રાનું બેટર તો હોય જ ને મમ્મી. તો આલે તો પકડ તો. અને હર વખતની જેમ ન્યાય અમારે પાત્રાનું પાનું લઈ આવી હતી ગામમાંથી, એટલા મોટા હતા. અને મમ્મી આ પાન આપણે આ રાજુલા બાને છે ને એને ક્યારામાં થાય છે કા? ક્યારામાં ઘરના પાન છે. એક પાનના 2 ભાગ કર્યા. તો કવડા પતરવેલના પાન છે તો આપણે એક પાનના 2 ભાગ કર્યા છે. નકર તો એક. અરે મમ્મી, અરે અમે બનાવ્યું તું બાપા એક આખા મોટા પાનમાં. માંડ હમાણું. અને ઈ પછી નો સારું થાય. ના હરખું ચોપડાતું નહોતું ને પછી થાતું નહોતું. પછી અમે ભાગ કર્યા હતા. આપણે ઊભા ભાગ કર્યા છે, અમે લોકોએ આડા ભાગ કર્યા હતા. તો જો અત્યારે મસ્ત સ્પેશિયલ પાત્રાની એનો ભરપૂર તલ ને એ બધું નાખીને વઘાર કરશું એટલે જોરદાર લાગવાના છે. અડધો વાળીને પછી પાછું ચોપડી. હા એટલે આ કાઈ બગડે નહીં. તો ચલો મમ્મી ચોપડતા જઈને આપણે ફટાફટ આના 2 હિસ્સા ડિવાઈડ કરતા છીએ. તમે જોઈ શકો છો કે આ આઈડિયા હારો મમ્મી. આ ડબલ ડિવાઈડ કર્યું ને આપણે તો આરામથી આપણી નાની જારી છે તો પણ મસ્ત આવી ગયું. ઓલું તો મારે તો જારીની 2 કિનારી બહાર રહેતી થોડી પછી વાંકા વળી છે ને કાચા. પછી અમે 2 આખું જ કરી નાખ્યું. પછી અમે વચ્ચેથી 2 ભાગ કર્યા. હવે આપણે એમ જ કરવાનું, મોટું પાન આવે પાત્રાનું એટલે વચ્ચેથી જ કટિંગ કરી નાખવાનું. કટિંગ કરી નાખવાના 2. ઓકે, તો અત્યારે જો આપણા દેશી કાઠિયાવાડી અવણીના પાને કહેવાય કા મમ્મી આને? હા, ઈ અવણી નહીં કહેવાય ને પાત્રા નહીં કહેવાય. ઓકે, અવણી નહીં અલગ ને પાત્રા નહીં કહેવાય આને. તો અત્યારે જો ભાજી સરસ થાય પાત્રાના પાનની. હા બહુ સરસ લાગે. એટલે અત્યારે જો મસ્ત આપણા પાત્રાના રોલ વળીને રેડી થાય છે. પછી આને બાફવા મૂકી દઈએ, પછી આપણે ગિફ્ટ જોઈએ. તો ફાઇનલી આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે, પાત્રાના રોલ પણ વળીને રેડી થઈ ગયા છે. તો ચાલો હવે એક્ઝેક્ટ સાઈઝ છે અમારી આ. તો ફાઇનલી અહીંયા આપણી પરફેક્ટ સાઈઝનું આપણું તપેલું છે. નીચે આંધણ પણ મૂકી દીધું છે અને પાત્રાની આપણે જે જારી હતી એ પણ મૂકી દીધી છે. તો ચાલો હવે જ્યાં સુધી પાત્રા ચડે ત્યાં સુધી આપણે ભાઈની ગિફ્ટ જોઈએ. ભાઈની સ્પેશિયલ ગિફ્ટ આવેલી હતી દેવાંગ પોરિયા. વિશિંગ યુ અ પ્રોફેશનલ સક્સેસ એન્ડ પ્રોસ્પેરિટી, સેલિબ્રેટિંગ ટીમ વર્ક એન્ડ હોપિંગ ફોર પર્સનલ જોય એન્ડ હેપીનેસ ફોર એમ્પ્લોઈઝ એન્ડ ધેર ફેમિલીઝ. હેપી દિવાળી. દિવાળી ગિફ્ટ તો અમે તો જોવાનો ટાઈમ નથી રહ્યો મમ્મી. હું દિવાળી ગિફ્ટ આવી એને આવી હતી એને દિવાળી ઉપર, દિવાળી પછી આવી હતી. ત્યાં સુધી તો આપણે ટાઈમ નહોતો કારણ કે આપણે ફરસાણમાંથી જ નવરા નહોતા. દિવાળી દી લગી આપણે ફરસાણમાંથી નવરા નહોતા. તે કઈ ખોલી જ નથી. ખોઈલું જ નથી. તે મમ્મીએ તો એને તો જોયું હોય પણ મને તો ખબર જ નથી કે અંદર શું આવ્યું છે. એટલે મમ્મીને કીધું મમ્મી ખોલીએ ખરે જ ખબર પડે. ઓહો હો,
આ મિલ્ટોન ના ઓલે વખતે એને મિલ્ટોન નો જગ આવ્યો હતો, ઓકે વોટર જગ, વોટર જગ. અને આ વખતે આ આ મિલ્ટોન તો ના મમ્મી ગરમ. મસ્તીનું છે, અમે તો જોયું નથી. કલર કોમ્બિનેશન એટલું સરસ છે, એકદમ નેવી બ્લુ છે, રોયલ બ્લુ. અને વાવ. શેપ જો કેવો સરસ છે. જોરદાર છે. હું મમ્મી હવે ગરબાની ઉપાધિ નહીં. હા અત્યારે મમ્મી પાસે છે ઈ તૂટે પછી આ હાલશે તારે. પછી અમારે શું પણ અમારે જયારે ડાઇનિંગ ટેબલ લઉં ને ઓહો તઈ એમ ને તઈ નીકળશે મમ્મી. યુઝ કરવાનો. બહુ મસ્ત મિલ્ટોન નું ગરબું આવેલું છે. મમ્મી આપણે ઓલું લીધું જ ને મુંબઈ થી મારી માટે, જો ને એકદમ વજન વાળું ગરબું, પ્રેસ ગરબું લીધું છે. ઈ તમે કીધું અમારું થોડુંક તૂટે ને, પ્લાસ્ટિક નું થોડુંક તૂટ્યું છે, મેં કીધું થોડુંક તૂટે પછી નીકાળીએ. હા આ એ આખો સેટ છે 3 નો. અચ્છા 3 કરવા છે. હા આ તો નો જોતું. બધા એક જ દાળ ભાત શાક રોટલી. આ જો આમાં આ આમાં મમ્મી ગરબું હાલે. આમાં શાક હા હા અને આમાં ભાત અને એમાં રોટલી. ઓકે. આમ અરે 3 વાહ નો ઈ set મિની એટલું સરસ છે. આની અંદર ભાત રાખવાના. મારી રોટલી સાઈઝ એવડી છે તો આપણે હાલે નહીં. તમે બધે કોમેન્ટ કરજો મને. બધું ચાલે પણ અમારે નથી. અમારે નો ચાલે. બહુ મસ્ત સેટ આવ્યો છે મમ્મી, મસ્ત કલર કેવો સરસ. કલર જ મને બહુ ગમ્યો. કલર એકદમ એવું કેતો તો કે મમ્મી કે આ કલર કે એક બીજો મસ્ત એને રીંગણી કલર હતો. અરે ઈ એટલો સરસ આ લાગે. કે મમ્મી અને એક હતો રીંગણી કલર ને એક હતો બજારિયા કલર. ના બજરિયા કરતા એ રીંગણી ના કલર બહુ મસ્ત તો લાગે. કે મમ્મી મેં કીધું આ સરસ છે બેટા. ના બહુ મસ્ત શેપ, કલર વલર જો આ જોરદાર 3 નો છે. સેટ છે આખો. ઓકે તો આ દિવાળી ગિફ્ટ આવી હતી મમ્મી ને, તો અમને દિવાળી ગિફ્ટ આપો કાંક તમારી તરફથી. હજી તાર પપ્પા ને તો બાકી છે, પપ્પાની બાકી છે, એ લોકોને પછી આવશે. હજી એને અલ્ટ્રાટેક અલ્ટ્રાટેક માંથી આવે ઈ લોકોને. ઈ એટલું સરસ બધું હા આવે. એની સરસ આવશે. તો આ ભાઈની સ્પેશિયલ દિવાળી ગિફ્ટ હતી. મમ્મી લાઇટિંગ નું આપણે પૂછવા ગયા હતા, લાઇટ નું શું કીધું? આ કર્યો છે સામેથી ફોન રાજુ કાકાએ. ઓકે એને કીધું કે આગળ આવી જાહે. હાઈસ તો કઈ ઉપાધિ નહીં આપણે. સારું ચલો હવે જો પાત્રા આપણે ચડે છે, ગિફ્ટે આપણે ભાઈની જોઈ લીધી છે, મસ્ત બહુ મને ગમી ગિફ્ટ. તમે બધા કોમેન્ટ કરજો તમને ગરવા કેવા લાગ્યા. મમ્મી પાસે તો એકના હાટન 3 થઈ ગયા, નાના મોટા મોટા. ના મોટા મોટા તે અમે ઓલું બધું જયારે ડાઇનિંગ ટેબલ લેવું ને ત્યારે કાઢશું. હા કાચનું ડાઇનિંગ ટેબલ લેવો તો એ કાઢજો. હા એવું છે તો ચાલો અત્યારે હવે બીજું બધું કામ છે એ ઉપાડ લે. મારું પાર્સલ પેકેજિંગ બાકી રહી ગયું મમ્મી. આપણે ફેમિલી મેમ્બર ના રાયતા મરચા બનાવવાના છે, આગળ તો તો હમણાં ચલો અત્યારે પેલા મરચા બનાવી લઈએ. મરચા બને એટલે હું પાર્સલ પેકિંગ કરી દઉં અને પછી પાર્સલ ડિલિવર થઈ જાય છે. ફાઇનલી અહીંયા આપણી સાબુદાણા ટમેટાની વેફર, અહીંયા ચોખાની ફરફર, અહીંયા પણ ચોખાની ફરફર, આપણા ચોખાના વરાળિયા પાપડ અને સ્પેશિયલી મમ્મીના મરચા પણ આપણે બનીને રેડી થઈ ગયા છે ઓર્ડર માટેના. ફ્રેશ બનેલા અને અત્યારે મોકલવાના છે આપણે. અને અહીંયા બધાના મોસ્ટ ફેવરિટ ઘૂઘરા પણ આપણે લઈ લીધા છે. ચાલો ફટાફટ આપણા ઓર્ડરના પેકેજિંગ કરી દઈએ. આપણા ફેમિલી મેમ્બરના ઓર્ડર પેકેજિંગ પણ થઈ ગયા છે ને ઈ ટાઈમમાં આપણા પાત્રા ચડી પણ ગયા છે. તો ચાલો હવે પાત્રાને નાના નાના પીસીસમાં કટ કરીને આનો મસ્ત વઘાર કરી લઈએ.
જોઈ શકો છો કે આપણી ચોખાની વેફર એટલે કે ચોખાની ફરફર બનીને રેડી થઈ ગઈ છે ઓલમોસ્ટ. અને આ છે ટ્રાન્સપરન્ટ પથાણું, એટલે આમાં કોઈને દેખાતું નથી પણ છે પથાણું. મસ્ત આપણે વેફર પડીને રેડી થવા માંડી છે મમ્મીના હાથની. અને આ તમે જોઈ શકો છો કે મમ્મીના હાથની ચોખાની પટ્ટીઓ બનીને રેડી થવા માંડી છે. આખું પથાણું ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આપણી ચોખાની વેફર એટલે કે આપણી ફરફર રેડી થઈ ગઈ છે. અહીંયા બધાની ફેવરિટ મમરી પણ પડીને રેડી થઈ ગઈ છે. અને સુરત દાદાએ ફાઇનલી દર્શન દીધા છે તો મસ્ત આપણી વેફર અત્યારે સુકાઈ છે. અને આવતીકાલે જ બધાના ઓર્ડર ડિસ્પેચ કરવાના છે. તો હજી જે લોકોને નથી ખબર કે મસાલા, વેફર અને અથડાની ઇન્ક્વાયરી કયા નંબર ઉપર કરવી, તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો. પાયલને ફોન કરે છે, હવે જોઈએ ક્યારે આવે. એનું રિએક્શન જોયું. ઉપાડતી નથી. ઉપાડશે હમણાં એના વિશે ન હોય ને તો તરત ઉપડી ગયો હોય. મારા મત કર્યો તો તરત ઉપાડ લે. લે ઉપાડ્યો નહીં બહુ. તો આપણે પોપટ નો થઈ જાય. બપોરે જ એકવાર કરવું. કરી એકવાર જી. હા પાયલ, તું ક્યાં છો? વિશાલ ને બહાર ઉભો છે ને, તને ફોન નથી લાગતો, તને બહાર આવવાનું કહે છે કે પાયલ ને મોકલ એમ કહે છે. પણ એ બહાર ઉભો છું, બહાર તો જાય એમ કીધું એને. પણ એને કીધું કે એનું બહાર મોકલ, કે કામ હશે તારું અજણ, એને કીધું બહાર મોકલી કે એમ. તું જા જલ્દી. મેં કીધું ફોન તો મારો બહાર જ છે તો કેમ નથી લાગતો? હેલો બોલો બોલો. બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. મેં કીધું ફોર વ્હીલ લઈને આવજો ને, તું કે જીરી કેવા લેવા હાટું કે હું કે તાર પાસે કેટલા થેલા છે? મેં કીધું ખબર ન પડતો. લે ભાઈ, મારો વજન એટલો નથી. ખબર પડી જાય. મારો વજન એટલો નથી. કેમ બાકી કેવું લાગ્યું તને? સરપ્રાઈઝ જોરદાર. અરે હું રાહ જોતી હતી. મેં કીધું ટુ વ્હીલ લઈને આવું કે છે. મેં કીધું હજી આવ્યા કેમ નહીં? મેં કીધું આવે પછી મેં કીધું થેલો ભરો ને. મેં કીધું હું થેલો ભરું? મને કે મને થેલો પેક કરવાનું બાકી છે કે બહાર આવીને ઉભા છે. મેં કીધું અંદર કેમ નથી આવતા ઈ? તેવું છે. બોલે ને સરપ્રાઈઝ આપી છે ને, બહાર કેવું લાગે ને. તો જો મસ્ત અત્યારે ખુશખુશાલ. મેં કીધું આડે ઠંડી નો લાગે ને? ઠંડી બહુ છે કે નહીં? મેં કીધું તું હું કેતી નો કીધું. મેં કીધું જીરે ખાટું હું સ્વેટર લાવે ને સ્વેટર લઈ જાવું ને. એ તો ભાઈ ને એમ જ હતું કે જઈ ખાટું હું ગાડી બહાર કાઢી તારી હાટું થી ગાડી બહાર મેં કીધું ફોર વ્હીલર ના આવો તો મેં કીધું જાય એમ કેતા દિવસ મેં પૂછ્યું તો મેં ફોર વ્હીલ લઈને આવું કે ટુ વ્હીલર, કે જે હોય હાલશે. એક થેલો છે શું મારી આમ 4-5 થેલા હોય મારી પાસે સામાન હોય તો મને એમ થાય કે આપણે મોટી ગાડી હા એમ 4-5 કિલોમીટર હોય તો હું હજી સાહસ કરું. જઈએ અંદર આપણે હવે. હાલો હજી જો જમી કારવીને ફ્રી થયા. પાર્સલ પેકેજિંગ હતા એ બધા કર્યા. બીજું એમ કે તારે નજીક હોય તો વાંધો નહીં ગાડી લઈને, કારણ કે દૂર તો આપણે કઈ સાસરું તારું છે નહીં, પિયર કઈ છે નહીં. હજી મારી મમ્મી નું હમણાં સંભાળતી હતી કે અમે હજી વાત કરતા હતા બે અમે કે મમ્મી કે તારે કેટલા દી થયા એમ. મેં કીધું મારે મમ્મી 8-9 દી તો પાક. મમ્મી કેટલા બધા દી થઈ ગયા? મેં કીધું તો ખબર મેં કીધું વિશાલ ભાઈ જ કહીશ. 3-4 દી ચાલે મારે ક્યારે ઘરે જો કીડિયું થઈ જાય અત્યારે ઘરે આવીને તને બતાવું સાફ કરવાનું છે. અઠવાડિયામાં કીડીયું અને મને કે કરોળિયો અને મેં કીધું તમે ધ્યાન નથી દીધું. બાકી કચા બધા રેગ્યુલર ખાતા પણ અમુક વસ્તુ આમ તેમ મૂકી હોય. ચાલો ઘરે જવું છે. હાલો હજી માં થેલો બાકી. મેં કીધું વિશાલ આવે તો મેં કીધું અમે થેલો ભરી નિરાજ. ચાલો જઈએ. હા હાલો આવો. બેન લીમડો જો વયો ગયો. હું ઈ તો કહું છું મેં ફળિયું કેમ એટલું બધું મોટું લાગવા મળ્યું. ઘર તો એની નથી. કેટલું મોટું ફળિયું લાગે છે. કે તમે
તમારે ફળિયું કે અવડું જ હતું મેં કહું ફળિયું વિશાલ અવડું જ હતું મેં કહું તમે વરના બદલી દે હોય વાત કરો છો. પણ આ કપાઈ ગયું ને એટલે બહુ એટલે મોટું લાગે છે. ક્યાં લગી આવ્યો તો ખબર અડધો અમારો વાવ ડટાઈ જતો હતો. આયા સુધી હતું, આયા ઉપર ગયા લીંબુડી ઢકાઈ જાય. બધું એક રસ થઈ ગયું હતું. ઉગાડે તો ખબર ન પડે. આને અંદર નથી મૂકવું પડે એટલા બધા બોક્સ આવી ગયા. બોક્સ એમાં એવું છે વિશાલ વેફર ના આટલા ઓર્ડર છે ને મારે તે વેફર ના જે પાર્સલ પેકેજિંગ હોય વેફર તો તમને ખબર છે એટલા મૂકવાય નહીં. હોય અને જાજી થાય. જાજી થાય. પણ કેટલા બધા બોક્સ જો. અરે કોઈ 3 કિલો મંગાવે ને વિશાલ તો કોક એમ થાય કે આવડું મોટું કેરેટ મંગાવ્યું છે વેફર કે મણ વધી બી જેવું લાગશે. જગ્યા વધારે રોકે એટલે ને. વધારે રોકે એટલે મોટી સાઈઝ ના બોક્સ હોય ને તો એક જ બોક્સ માં બધું જતું રહે કારણ આરામથી. કે ઘણા તો શું કે ખાલી વેફર જ ન હોય ને બીજા ઓર્ડર હોય એટલે એક મોટો બોક્સ હોય ને તો હવે દીદી તમે 3 કિલો વેફર મંગાવો તો આખું આવડું મોટું તગારું ભરીને તો વેફર થાય છે. બોક્સ ખરાઈ જશે તારા બોક્સ બોક્સ ઘારાઈ જશે પણ બોક્સ અંદર મૂકવાના છે સ્પેસ કરીને. અત્યારે મમ્મી પપ્પા ગયા પણ એમ નહીં, આ બોક્સ ઘરાઈ જાય તો ફેલ થઈ જાય તારું બોક્સ. વિશાલ હવે તો શિયાળો છે. હા જો કે ઝાકળ લાગશે. આજે કઠણ મટીરિયલ છે ને હાવ નકામું થઈ જાય તારું. નકામું થઈ જાય. હા એવું હોય ને સાઈડમાં જગ્યા કરી એમને ખાલી મૂકી દે મૂકવા હોય ને તો હવે અત્યારે ઝાકળ બહુ અત્યારે તને રખવી દઈ. હા કારણ કે ઝાકળમાં નકર હા ઓવર થાય ને તો ગારે જ હવાઈ જાય આપણે જો ને ઘણા ખરા બોક્સ હવાઈ જાય છે. એટલે ઝાકળ બહુ થાય. ઝાકળ બહુ થાય એને આજે નાજે બધું લેટ ગો કરવું પડશે અંદર. ઓકે બેગ થઈ ગયું પેક. બેગ બાકી છે નવરી જ નહોતી. અરે આ મેરેજ તારે કામ બહુ સર્ટિફિકેટ પછી બધું. મેં આખા જીજુ પાસેથી મેરેજ સર્ટિફિકેટ મંગાવ્યું. હા હા મેં કહ્યું જીજુ તમારું મેરેજ સર્ટિફિકેટ મોકલો તો તેમાં પૂરું નામ છે આકાશ નટુભાઈ ભાડકોલિયા અને આપણામાં ખાલી વિશાલ જ છે. તો પછી ચેન્જ કર્યું એટલે આવતીકાલે હવે બધી પ્રોસેસ કમ્પ્લીટ થશે. ઓકે ઓકે હા હાલો ઝડપથી બેગ પેક કરો હવે. ઝડપથી એમ હકેલના જ છે પણ એમ એવું હતું કે હમણાં ઉપરા ઉપરી બેગ હરખું કરવાનો ટાઈમ જ નથી મળ્યો મને. આવી ત્યારે ઉપરા ઉપર નખાતા જઈશ એકી બહુ મોટી એમને મૂકી દેતો હાલ. હે એ ઈ વાત હાજી તો મને યાદ ન આવ્યું જો ચલો દબાવીને પેક કરી લીધો હોત તો સારું હતું. આવું થાય નજીક હોય ને સાસરાને ઘર એટલે આટલો વરસ હોય. નકર તો પેકિંગ કરવાનું ચાલુ થાય બપોરથી આપણે. હા એટલે મેં કીધું મમ્મી કે તારી કે થેલો બેલો કે ભરવાનું નથી કે હાવ આમનું રખડેસ બધું. નજીક હોય ને ઉપાધિ ને એટલે મેં અમારે જેમ બસ હોય ને તો આખો દી સવારથી લોતાડવા મળે કે જાવું છે સાચી વાત છે. અને એક વસ્તુ ભૂલાઈ ગઈ હોય તો આપણે તો હમણાં કાલ પાછું આવવાનું હોય તે વસ્તુ યાદ આવી ધક્કો જાય. ખવરાય. હા એમ મેં એને અગાઉ જ કહી દીધું વિરાળ તો સંભાળીને બધી વસ્તુ લઈ લેજે. મેં કીધું કાલે પાછું આ વસ્તુ આટલું ધક્કો મન ન ખવરાય સ્પેશિયલ. નહીં સોરી નજીક હોય ને એટલે ઉપાધિ ની વસ્તુ ભૂલાઈ જાય ને તો અમારે જેને ઉપાધિ હોય કંઈક ભૂલાઈ ગયું તમારે તો પછી નજીક આવવાનું ન થાય. તો નક્કી જ ન હોય ક્યારે એટલે મારે પાછું આવવાનું થતું હોય એટલે એ ઉપાધિ ન હોય. વચ્ચે તો કેટલું પીડ્યું રહેતું મારું અહીંયા. અત્યારે જો બધી વસ્તુ મસ્ત પેક કરીને પછી આપણે ધીમે ધીમે નીકળીએ. ધીમે ધીમે પણ બસ આગી બસ ઘણા ન મારી થઈ ગયા. બસ મારી પ્રાઇવેટ છે ગમે ત્યારે મને મળી શકે. હા વાંધો નહીં ચાલો પેક કરી ફટાફટ દો. પેક કરી લે. હા હું કેવું વારે વારે હવે કેમેરા પહેલાનું રિએક્શન અલગ હતું કેમેરા કેમેરા પછીનું રિએક્શન એનો અલગ હોય. થોડી ગળી લાગે પ્લસમાં. પ્લસમાં ગળી આજે પડ છે ને ગળું બહુ છે. આ ઉપરનું જે પડ હોય ને ખાંડનું ચાસણીનું પડ છે આ. હા ઈ તો એનું જોઈને વિશાલ જોઈને દેખાય મલાઈ બલાઈ લાગે છે. મને ભલે લાગે છે તો ખબર ખાતા મને દીદી તમને ખબર હોય તો ઓલી 5 રૂપિયાની ચોપાટી આવતી ખબર બહુ પહેલા ઈ મને ચોપાટી સિવાય મને હજી સુધી કોઈ ગુલ્ફી એટલી બધી નથી ભાવી. મને ભાઈ- તો ખબર ભાવ બીજે કોઈ નો ભાવે ઈ માવા બદામ હતી કે માવા મલાઈ મને ચોખ્ખો બરાવતી ખબર? ઈ જ ભાવે મામાને જતાથી બહુ ખાતા. હા ઈ મને હું દાદા હારે સાયકલ લઈને જાતી ને સવાર મોર્નિંગ માં જાતા અમે લોકો સાયકલ લઈને ઠેઠ આપણે ખારાવાડી નથી ત્યાં સુધી અમે બે સાયકલ લઈને જઈ આટો મારીએ હવારે પાછા રિટર્ન આવીએ દાદા હોતા. તો ઈ એના પગ એટલા હાલતા સાયકલિંગ કરતા બિહારી જતા કે તું સાયકલ હું સાયકલ અમે બે સાયકલ લઈને જઈ ત્યારે દાદા મને રોજ 5 રૂપિયા ગુલ્ફી લઈ દે રિટર્ન આવીએ એટલે પછી ઘરે આવી નિરાતે ખાવ કોઈ ઉઠ્યું ન હોય. જોઈને એટલે જ રોજ જોઈને દુકાને નથી લાગતો ને ગુલ્ફી? હે દુકાને થયો દુકાને ઉનાળામાં ચાલો અત્યારે મસ્ત તમે ગુલ્ફીનો નાસ્તો કરી લ્યો. બોક્સ પેક થઈ ગયા તમારે. અરે ચકાચક થઈ ગયું જો અત્યારે આ બધું જે બહાર પડ્યું હતું બધું ક્લીન કરે જ હવે કમ્પ્લીટ થઈ ગયું એટલે વિશાલને થોડી ટાઢક કરાવીએ ને કામ કરી ટાળક તો કરવી પડે હારું હાલો ખાઈને પછી નીકળીએ. પપ્પા કે કે મમ્મી પપ્પાને ફોન કરી દો હાજી દરી પહોંચી ગઈ કે ઉપાધિ નો કરે એમ. એને ખબર જ છે આયા કઈ ઉપાધિ છે જ નહીં. તઈ હવે આમ લાગ્યું કે આટલું કરાય તો શાંતિ શાંતિ થઈ. હું કોને કહેતી શાંતિ હતી? શાંતિ. આરવીને જ લગભગ કહેતી હતી કાલ હતી ને તો ઈ કે મેં કીધું આરી બસ દીકું મેં કાલ વહી જવાની છે મારા ઘરે એમ. હા એટલે ઈ કે તારું ઘર પછી ઈ કે આ કે તું અહીં ને છોડ લઈ ગઈ તારું ઘર જ છે કે બધી જગ્યાએ. બેહો પપ્પા બેહો. પપ્પા અત્યારે બહાર રાજ્યસભાની મીટિંગ મૂકીને આવ્યા છે. હે ઠંડી વાય છે?
હું અહીંયા જમીન નવરો થઈ ગયો તો અહીંયા ખાટે બેઠો તો સાચી વાત છે પપ્પા એકલા થઈ જાય છે. ક્યારના ઉતાવળ કરતા તને ફોન ન કર્યો તો અહીંયા બાજુમાં જ પપ્પાને બેઠો તો હું તે કીધું જમીન ઊભા થયા તે કીધું અમે બી હોય તો અમારે બી બોલા ચાલી હાલતી હોય ને એને નોક જોક થઈ હોય એટલે આપણે પપ્પાની ફેવરમાં હોય એટલે વિશાલ મમ્મી ને યારે ટ્યુશન થઈ જાય બેને એવું છે તો જો મસ્ત આજનો દિવસ એટલે બોલકા છે બહુ. થઈ આપણે ઓછું બોલવા જોઈએ શાંતિથી સાંભળીએ આપણે સીઝન પપ્પા એટલી વેફરની ને એની સીઝન હાલે જ ને તો જમવાનું 1 વાગે હોય ને તો ઊંધિયું બંને પાર કરે પણ ઊંધિયું 3 વાગે ખાઈ લે. કાલ 3 વાગે જમાઈ ગઈ. એક તો બધાને ઊંધિયું ખાવું હતું અને બધાય કે અમે જરીક જરીક બધું કરાવવા લાગ્યું તો મારા મામા અને પપ્પાએ મેથી વીણી દીધી પણ એ કે બનાવો તમે ઊંધિયું કેટલી વસ્તુ બધું મિક્સ કરી નાખી છે અંદર પછી મારા બાએ બધી સબ્જી સુધારી દીધી એટલે એ કે ખાવું એ કે ભલે ગમે એટલા મોઢા પણ એક ઊંધિયું જ બનાવો એવું છે તો અત્યારે જો મસ્ત આખો દિવસ વેલ સ્પેન્ડ થઈ ગયો આપણો કાલે નવી સવાર પાછી સ્ટાર્ટ કરશું અને ઓર્ડર નું તો બધાને ખબર જ છે પપ્પાની બધે જોતા છે બ્લોગમાં કે વેફરની સીઝન મમ્મી એટલી વેફરો પાડી છે પણ આપણે પાછળ રહી જાય છે કારણ કે વેફર મુકાતી નથી અથાણા ભરેલા મેથિયા મરચા હા આજે મરચાના ની બધા ઓર્ડર તે બધા ડિલિવર કરીને જાયગી એટલે બાકીના આવે છે ટમેટાની વેફર સુકાય પછી પાછા આપણે ડિલિવર કરશું ટમેટાને થોડીક વાર લાગે પાણીનો ભાગ હોય ને. પાણીનો ભાગ હોય ટમેટાનો એટલે વાર લાગે એને ફાઇનલી વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.